निरञ्जनार्दन चैत्यनन्दनपुत्रस्य व्याख्येयमभिधीयते। ગુજરાતની અંદર હું ન બોલતો હોય તો 20-25 વર્ષ પહેલા 3 વર્ષનો લાગટ દુકાળ આવ્યો હતો અને 3 વર્ષ સુધી વરસાદ જ નહીં. લગભગ ગુજરાતની 120 પાંજરાપોળો પૈસા અને પાણીના અભાવે ઢોરો મરતા જતા હતા. મારે તીર્થંકર દેવોની પરાર્થની વાત તમારી સમક્ષ મૂકવી છે. આપણી એ જ વાત ચાલી રહી છે. નમુત્થનમ સૂત્રની અંદર પુરુષોત્તમાનમ પદનું વિવેચન કરતા ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ તીર્થંકર દેવોની પુરુષોત્તમ પદ કેવી રીતે પ્રાપ્ત થાય અને શા માટે માત્ર તીર્થંકર દેવોને જ પુરુષોત્તમ કહેવાય છે. સિદ્ધ ભગવંતો પણ પુરુષોત્તમ નથી. બાકીના 3 પરમેષ્ઠીઓની તો વાત જ નથી. પુરુષોત્તમ તરીકે માત્ર ને માત્ર તીર્થંકર દેવોને મુકાયા છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો કે નમુત્થનમ સૂત્ર માત્ર તીર્થંકર દેવોની સ્તવના માટેનું સૂત્ર છે. સિદ્ધ ભગવંતોની સ્તવના સિદ્ધાણમ બુદ્ધાણમ એ સિદ્ધસ્તવ કહેવાય છે. પણ નમુત્થનમ માત્ર અરિહંત પરમાત્માઓના જ વિશેષણોની સાથે આવેલું આ શાશ્વત સૂત્ર છે. અને શાશ્વત સૂત્ર હોવાના કારણે એની અંદર તીર્થંકર દેવો કે જે તીર્થંકર દેવોની કઈ વિશાલ કરુણા. એક વાત બહુ સ્પષ્ટ છે કે જેમ તમારા જીવનની અંદર કરુણાનો વિકાસ થાય, જેને તમે માનવતા કહો છો, એ જ માનવતા ડેવલપ થતા થતા લાસ્ટની અંદર પરાર્થની અંદર પહોંચી જતી હોય છે. એટલે માનવતા કો, કરુણા કો, પરાર્થ કો, આ બધા સિનોનિમ્સ છે, પર્યાયવાચી શબ્દો છે. હા, એટલે જ માનવતાનો વિકાસ એ જ ધાર્મિકતા છે. ધાર્મિકતાનો વિકાસ એ જ વિતરાગતા છે અને વિતરાગતાનો વિકાસ એ જ સિદ્ધશીલા છે. હા, આમ સ્ટેપ બાય સ્ટેપ ઉઠતું જાય. જ્યાં સુધી પશુતા છે ત્યાં સુધી પુનરાવર્તન છે. જ્યાં સુધી પશુતા છે, આ વાત બરાબર સમજી રાખજો. અને પશુતાનો અર્થ જ છે જ્યાં સુધી દુષ્ટતા છે. પોતાની દુષ્ટતા પોતાને દુષ્ટ ન લાગે એનું નામ પશુતા. બહુ સીધી ડેફિનેશન હું તમને આપું છું. પોતાની દુષ્ટતા પોતાને દુષ્ટ ન લાગે એનું જ નામ પશુતા છે. આ એનિમલ કાઇન્ડ છે. શિકાર કર્યા પછી વાઘને શિકાર કર્યો એવી દુષ્ટતા પોતાની દુષ્ટ લાગતી નથી. સેમ વે કોકનું અપમાન કર્યા પછી તમને તમારી અંદર ખાનેની દુષ્ટતા દુષ્ટ ન લાગતી હોય તો શાસ્ત્ર એવું કહે છે કે આપણામાં પણ હજુ પશુ જીવે છે. હા, હજુ જીવે છે. કોક આપણને ઇન્ડિકેટ કરે કે આ તમારી વાત ખોટી હતી અને ત્યારે આપણને ફીલ થાય એ પણ ઉચિત નથી. આપણને જ આપણી દુષ્ટતા ખરાબ લાગવી જોઈએ, જેને સેલ્ફ રિયલાઇઝેશન કહે છે. તને જ સમજાવવું જોઈએ શું તે કર્યું, તને જ સમજાવવું જોઈએ. આ જ માનવતા છે. હા, એટલે પોતાની દુષ્ટતા જેને દુષ્ટ લાગતી જ નથી છે. આ દુનિયામાં એવા માણસો એવા છે. તમને ખબર છે જાપાનની ઉપર જેણે એટમ બોમ્બ ફેંક્યો હિરોશીમા કે નાગાસાકીની ઉપર, એ પાયલોટ છેલ્લે પાગલ થઈ ગયો. એનું જીવન આવે છે અને આવતા જીવનની અંદર કહે છે કે પાગલ શા માટે પાગલ થઈ ગયો. અને ત્યારે એનું કારણ એ આપ્યું છે કે જ્યારે એણે એટમ બોમ્બ ફેંક્યો હિરોશીમાની ઉપર અને આમ લોહીના ફુવારાઓ ઉડવા માંડ્યા. 3 અને 6 અને 8 ને 10 વર્ષની ઉંમરના બાળકો ખોપરી અને માથું, ધડ અને માથું આમ અલગ થવા માંડ્યા. અને અડધા કલાકની અંદર તો 2 લાખ માણસો રાખ બની ગયા. અને જે એની ચિચિયારીઓ ચાલી, ઉપર ઉડતા વિમાનમાં બેઠેલા પાયલોટને આ ચિચિયારીઓ સંભળાય છે. આમ પાછળ જુએ છે, જોઈ નથી શકતો. અને એરપોર્ટ સુધી પહોંચતા તો પોતાની જાતને નખોરિયા ભરવા માંડે છે. મેં આ કહ્યું, માનવતાનો નાશ, આવા નિર્દોષ માનવોને મેં ખતમ કરી નાખ્યા. અને એની અંદર એટેક એવો આવ્યો
કે એનો માથાની એને મેન્ડસ કરી. હુ એમ આઈ, मैं कौन हूं, मैंने क्या किया? આ સેલ્ફ રિયલાઇઝેશન છે. આ આપણને ખડું થાય, ઉત્પન્ન થાય. જો ભાઈ, દોષ નાનો કે મોટો દોષ જ છે. હા, ગુમડું હોય કે ગાંઠ હોય, પીડા જ છે. ભલે કદાચ તમે ગુમડું તમારા ઘરની અંદર એનું સોલ્યુશન લાવી દો, એને ઈલાજ કરીને ક્યોર કરી નાખો, પણ એ ગુમડું પણ પીડા તો છે જ. ગાંઠ જો મોટી પીડા છે તો ગુમડું નાની પીડા છે. અને જ્યારે નાની પીડા ફાવી જાય છે એને મોટી પીડા ફાવી જશે. હા, એટલે આ બહુ સારી વાત નથી. હા, એટલે એમ તમને એમ થાય કે મેં તો મારી પત્નીને જ ખખડાવી છે મારા સાહેબ, એમાં શું, એ તો મારો રાઈટ છે. લો, હા, આ રાઈટ છે આપણો. કોકને દુખી કરવા એ આપણો રાઈટ. તમે જ્યારે કોકની સાથે મિસબિહેવ કરો છો ત્યારે એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો કે તમે કોકને દુખી કરી રહ્યા છો. તમારી મિસબિહેવ કોઈને ગમે એટલા બધા તમે પુણ્યશાળી નથી. फिर से बात रिपीट कर रहा हूं, नोट किया जाए. हाँ, किसी के साथ भी आपने दुर्व्यवहार किया या दुखी किया और वो दुख से सामने वाला इंसान को दुख न हुए, इतने पुण्यवान आप नहीं हो. प्लीज बी नोट. हाँ, इतने पुण्यवान. દુઃખ લાગે જ નહીં, શી રીતે બને? શી રીતે બને? સંભવિત નથી. માટે વેરી સિન્સિયર. હા, આ ચીજોને સમજવા માટેનો પ્રયત્ન કરો. પ્રયત્ન કરો. આજ શરૂઆત છે. આજ તમને ખબર છે, પુરુષોત્તમાણમ પદની અંદર 10 વિશેષતાઓ મૂકી છે. એમાં સૌથી પહેલી આ વિશેષતા મૂકી અને હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે છે, આ જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી ઉપરની 9 વસ્તુઓ કદાચ આવી જાય તો રૂટ વિનાના, મૂળ વિનાના ઝાડ છે. નહીં ચાલે, નહીં ચાલે. અને માટે આ ચીજો, એટલે જ જો ગુમડાને આપણે પીડા તરીકે સમજશું તો જ ગાંઠથી બચી શકશું. હા, એટલે નાનકડા નાનકડા ગણાતા અને તમારી એટલી બધી પાત્રતાનો વિકાસ થઈ ચૂક્યો છે કે તમારા જીવનની અંદર મોટા મોટા દોષો કે મોટી મોટી પશુતાઓ જેને ગાંઠ કહી શકાય છે તેવી આવી શકે તેવું નથી. એવો એક પાત્રતાનો વિકાસ થયો છે. હા, આ બધું આસાન નથી. અમે શાસ્ત્રો ભણીએ ને એટલે અમને ખ્યાલ આવે કે જે તમારા જીવનની અંદર જે પાત્રતાનો વિકાસ થયો છે એ ત્યાં સુધી પહોંચતા તમારા આત્માએ, મને મારી પાત્રતાને પ્રાપ્ત કરતા મારા આત્માએ ભૂતકાળની અંદર કેટલા બધા ભ્રમણો અને કેટલી બધી ટ્રાય એન્ડ એરર અને એમાંથી સક્સેસ પ્રાપ્ત થઈ. ત્યારે આપણે આ કક્ષા સુધી પહોંચ્યા છીએ, આ સ્થિતિ સુધી પહોંચ્યા છીએ. અને હું એ કહું છું કે આ સ્થિતિ જેની અંદર મોટા દોષો આપણા જીવનની અંદર જાગતા નથી. જાગતા નથી એ તો નહીં, એવા વિચાર પણ આપણને આવતા નથી. હા, નથી આવતા. મારવાનો વિચાર આવે છે, મારી નાખવાનો વિચાર આવે છે. હું જાણવા માંગુ છું, મારી નાખવાનો વિચાર આવે છે? મચ્છરને ઉડાડવાનું મન થાય છે, મચ્છરને પેલા રેકેટથી સળગાવી નાખવાનું મન નથી થતું. કદાચ તમારા જ ફેમિલીની અંદર એવા પણ કેટલાક સ્વજનો હશે કે જે લોકોને મચ્છરને મારી નાખવાનું મન થાય છે. તમારી ઉપરવટ જઈ અને તમારા ઘરની અંદર એવું કોઈ સ્વજન આવ્યું હશે કે જે સ્વજન આવું રેકેટ લઈ આવ્યું હશે અને સળગાવતું હશે. મુંબઈમાં મને એક બેન મળેલા, સુશ્રાવિકા ગોવાલિયા ટાઈમની અંદર. મને કે મહારાજ સાહેબ, મારી વહુની માનસિકતા એવી છે કે વંદાને જુએ એટલે કચડી જ નાખે. અને પછી મને કે મહારાજ સાહેબ એક દિવસ, અને મુંબઈની અંદર એવું છે ને, વાંદા વારંવાર થયો રાખે, વારંવાર થયો રાખે. અમારી બાથરૂમની અંદર એક સાથે 50-100 વાંદા હતા, કોકરોચ.
અને પેલી મારી પુત્ર વધુ અંદર જઈ અને પેલો મોટા સળીવાળું સાવરણું આવે એનાથી ખચાખચ ખચાખચ ખચા જૈન ઘરની અંદર જૈન શ્રાવિકાની પુત્ર વધુ કે જે પુત્ર વધુની અંદર આવી ભયાનક માનસિકતા છે, આવી ભયાનક એ ભલે કદાચ કંદમૂળ નહીં ખાતી હોય, ભલે કદાચ નોનવેજ નહીં લેતી હોય, પણ એ નોનવેજ ન લેવું, કંદમૂળ ન ખાવું, આ બધી જૈન ધર્મ સાથેની એસેસરીઝ છે, નેસેસરી નથી. એસેસરી સમજ્યા ને તમે? શણગાર. શણગાર એટલે શું? ગાડીની અંદર જરૂરિયાત નથી પણ આવી ગયું. એ જ રીતે આ આત્માને કંદમૂળ ન ખાવું, રાત્રિ ભોજન ન કરવું, નોનવેજ ન ખાવું, આ બધી જરૂર નથી, પણ જૈન ધર્મ અને એવો પરિવાર મળ્યો કે જેના કારણે સ્વાભાવિક રીતે એસેસરીઝ આવી ગઈ. અને એસેસરીઝ આવે છે તો એસેસરીઝ જાય છે, જૂની થાય છે, બગડે છે. એટલે જો આપણને આવા વિચારો ન આવતા હોય, એટલે એક વાત સમજી રાખજો, આચારથી આત્મવિકાસ પકડાશે નહીં, તમારા વિચારથી જ આત્મવિકાસ પકડાશે. જીવન વિકાસ માટે આચાર જરૂરી છે, આત્મવિકાસ માટે વિચાર જરૂરી છે. હા, જીવન વિકાસ એની નોંધ આચારના વિકાસથી છે. આસો મહિનાની હોળી આવે છે અને આસો મહિનાની હોળીની અંદર આપણે હોળી શરૂ કરી નાખી, શરૂઆત થાય છે. નવપદ ભગવાનની આંબીલની હોળીની આરાધનાની શરૂઆત આસો મહિનાથી થાય અને ચૈત્ર મહિને સંપન્ન થાય. 9 હોળીઓ કરવાની અને એમાં આસોથી એની શરૂઆત થાય. આચાર એ જીવન વિકાસની પેરામીટર્સ છે. એટલે તમારો સદાચાર, તમારો ધાર્મિક આચાર એ જીવન વિકાસને બતાડનારી ચીજ છે, વિકસિત જીવન છે. જેમ સાધન વિકાસ એ ભૌતિકતાનો પેરામીટર છે, એમ આચાર વિકાસ એ જીવન વિકાસનું પેરામીટર છે. પણ વિચારોની અંદર જ્યારે ક્વોલિટી આવતી જાય છે, વિચારોની અંદર જ્યારે શુદ્ધિ આવતી જાય છે, વિચારોની અંદર જ્યારે સ્પષ્ટતા આવતી જાય છે, ત્યારે સમજજો આત્મવિકાસ શરૂ થયો. અને આ માનવ જીવનમાં સ્પેશિયલી તમને મળેલું હ્યુમન લાઈફ એ આત્મવિકાસ માટે છે. જીવન વિકાસ પણ નહીં, ભૌતિક વિકાસ પણ નહીં, આત્મવિકાસ. હા, બહુ 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 જ ગંભીરતાથી આ ચીજને નોંધી લો. આત્મવિકાસ માટેનું આ જીવન છે. જે આત્મવિકાસને લઈને હું માણસ તરીકે આવ્યો, એ આત્મવિકાસમાં માણસ તરીકેનું જીવન છોડ્યા પછી હું ક્યાં પહોંચ્યો એ મારે મેજર કરવાનું છે. આ ક્યાં પહોંચ્યો, ઉચકાયો કે નથી ઉચકાયો, કે જ્યાં હતો ત્યાંનો ત્યાં જ છું. અને એ વિચારો આપણા જીવનની અંદર આવતા જાય. બહુ બહુ મહત્વની ભૂમિકા છે. આચાર એ તો આઈટમ છે, વિચાર તે સ્વાદ છે. હા, ટેસ્ટ છે. તમને તમારા આચારનો સ્વાદ ન આવતો હોય તો સમજજો કે તમે અંદર ટેસ્ટ બરાબર નાખ્યો નથી. ટેસ્ટ એટલે શું? તમારો પોતાનો વિચાર એ ટેસ્ટ છે. હા હા, એટલે સ્વાદ એ ટેસ્ટ છે. આપણો પોતાનો વિચાર એ જ આપણા આચારનો ટેસ્ટ છે. हाँ, वो अपने आचार का अंदर से आया हुआ इंटरेस्ट है, रस है, स्वाद है. તમને કહું ને, આમ ડાયાબિટીસના દર્દીઓને છે ને સાકરનો ટેસ્ટ બહુ આવે નહીં, પછી વધારે સાકર નાખવી પડે. હા, સાકર નાખી હોય તો સુગર ફ્રી જોઈએ. કેમ? બસ એનો જ ટેસ્ટ આવે છે, સાકરનો ટેસ્ટ જ નથી આવતો. આ આચાર. એટલે જો આપણને આપણા આચારો એ સ્વાદિષ્ટ ન લાગતા હોય, આંબીલ કર્યો અને આનંદ ન આવતો હોય, અને આંબીલની અંદર
આપણને મજા ના આવતી હોય તો સમજવાનું કે હજુ સ્વાદ માટે વી હેવ ટુ વેઇટ, અને એ સ્વાદ ઉમેરવા માટે અહીં આગળ વિચારોની ઉપર ટ્રીટમેન્ટની જરૂરત છે. અને વિચારો તો જ ફરી પાછી આ વાત નીકળી છે એટલે કહી દઉં, આચાર તો તમને ચોપડીઓમાંથી મળી જશે, દોસ્તારોમાંથી મળી જશે. તમારા દોસ્તારો, તમારી ચોપડીઓ, તમને મળેલા બેનરો, આ બેનર ઉપરથી આચાર્યોની આસો સુદ સાતમથી હોળીની શરૂઆત થવાની છે 29 ઓક્ટોબરથી. એના માટે વ્યાખ્યાનમાં આવવું પડે? એમાં કઈ વ્યાખ્યાનમાં આવવાની જરૂર નથી, એ બેનર ઉપરથી ખબર પડી જાય. હા, પાસ ક્યારે લેવાનો બેનર ઉપરથી ખબર પડી જાય. એટલે આચારોની કેનવાસિંગ દોસ્તારો કરી દેશે, આચારોનું કેનવાસિંગ બેનરો કરી દેશે, મેસેજો કરી દેશે, પણ વિચારોની પરિશુદ્ધિ માત્ર પ્રવચન કરશે. એટલે જો તમારે તમારા આચારમાં સ્વાદને ઉમેરવો હોય, ઇફ યુ વોન્ટ કે આ સ્વાદ આવવો જોઈએ, હા આવવો જોઈએ. સેટેલાઇટની અંદર જીનેશ રત્ન સુરીની સાથે એક મહારાજ સાહેબ છે જેનું નામ શાહીક રત્ન વિજય છે. હમણાં એમણે માસખમણનું પારણું કર્યું, 1800 આંબિલ ઉપર માસક શપથ, લગાતાર લાગટ 1800 આંબિલ, અને સંપૂર્ણ નિર્દોષ ગોચરી, સંપૂર્ણ નિર્દોષ, કોઈ પણ જાતનો દોષ નહીં લગાડવાનો. આંબિલ ખાતાની અંદર પણ આંબિલ કરનારા આરાધકો ઓછા હોય તો આંબિલ ખાતાની અંદર ગોચરી નહીં જવાનું. અને એ 1800 આંબિલ ઉપર માસખમણ તો કર્યું, પારણામે પાછા આંબિલ ચાલુ. હા ચાલુ જ છે. 2 દિવસ પહેલા હું પાલડી ગયો, ત્યાં આગળ મહારાજ સાહેબ મને મળ્યા. આમ ચાલે છે. સ્વાદ છોડવાનું મન ન થાય એનું નામ સ્વાદ છે, કરવાનું મન થાય એનું નામ આઈટેમ છે. આઈટેમ કરવાનું મન થાય અને છોડવાનું મન ન થાય એ સ્વાદ છે. હા, ખાતા ખાતા છોડવાનું મન ન થાય. એટલે ઘણા એમ તમારી દાળ દાંતે વળગી ગઈ. હા હા, દાંતે વળગી ગઈ એટલે દાંત નથી જતા તો સ્વાદ નથી જતો. હા, જીભે વળગી હોત તો નીકળી ગયું હોત, પણ દાંતે વળગ્યું છે નીકળે જ નહીં. હા, એટલે સ્વાદ ભૂલાતો નથી, કાંટ મિસ, ભૂલાતો નથી, છોડવાનું મન નથી. એટલે આઈટેમો કરવાનું મન થાય અને અને સ્વાદ છોડવા જ ન દે, એને પકડી જ રાખે, પકડી જ રાખે. એટલે એક વાત સમજી રાખજો, તમારા આચારોને તમારે લોંગ લાસ્ટિંગ કરવા તો વિચારોના સ્વાદને ઉમેરવો પડશે. હા, એ વિચારોના સ્વાદને ઉમેરતા જાઓ. અને એ વિચારો એટલે જ શાસ્ત્રો આ પરાર્થની ભૂમિકાને સમજાવવા માટે હું વાત એ કરતો હતો કે જો દુષ્ટતા હોય તો તે પશુતા છે. પછી માનવતા આવે છે કે જેમાં પોતાને પોતાની દુષ્ટતા સમજાતી ગઈ, એનું નામ માનવતા. પછી એ જ માનવતાની અંદર દુષ્ટતાઓ ઓછી થતી ગઈ, ઓછી થતી ગઈ, એનું નામ ધાર્મિકતા. દુષ્ટતા સાથે ધાર્મિકતા હોય નહીં, દુષ્ટતા સાથે માનવતા હોય. માનવતાની અંદર દુષ્ટતાનું ફિલિંગ છે અને ધાર્મિકતાની અંદર દુષ્ટતાનું લિવિંગ છે. छोड़ देना, दुष्टता को लीव करते हो तब धार्मिकता है, दुष्टता को फील करते हो तब मानवता है. हाँ, मैं दुष्ट हूं, रावण अधम था लेकिन उत्तम इंसान था. हाँ, उत्तम इंसान, क्योंकि अपनी दुष्टता को हर बार रावण फील कर रहा है. हालांकि रावण ने अपनी दुष्टता छोड़ी नहीं है, छोड़ सकता था, सीता को छोड़कर राम के पास वापस बिठा सकता था, लेकिन रावण ने ये नहीं किया. मान जाएगी, मान जाएगी, मान जाएगी.
मेरी इच्छा पूरी हो जाएगी, मेरी इच्छा पूरी हो जाएगी, ये दुष्टता। लेकिन अपनी दुष्टता को रावण हर पल फील कर रहा है, हर पल फील कर रहा है। ये बहुत बड़ी चीज है। खराब थવું તે ખરાબ નથી, પણ ખરાબ છું તે સમજાવવું તે બહુ સારું છે। अगेन फिर से वाक्य रिपीट कर रहा हूं, खराब होना वो खराब नहीं है यदि हम अपनी खराबी को हर पल फील करते हैं, हर पल फील करते हैं, हर पल। અને આ ભૂમિકા કઈ છે? રામની નથી, રાવણની છે। હા, આ રાવણની ભૂમિકા છે। દુર્યોધનની ભૂમિકામાં ખરાબીનું ફીલ જ નથી, રાવણની ભૂમિકામાં ખરાબીનું ફીલ છે, અને રામમાં તો ખરાબી છે જ। એટલે આપણો નંબર ક્યાં? દુર્યોધનમાં, રાવણમાં કે રામમાં? મેં તમને કંઈક પૂછ્યું? હા ના, એમાં કોઈ રડવાની કે ડરવાની જરૂર નથી। हाँ, अपनी दुष्टता अपना हमको फील ही ना हो। और दुर्योधन को नहीं हुई। दुर्योधन को कभी ऐसा कबूल करने का मन नहीं हुआ कि मैंने परस्त्री का वस्त्राहरण करने के लिए भर सभा में द्रौपदी को खींच कर लाया, उसके सिर के बाल को मैं खींचा और उसके साथ मैंने दुर्व्यवहार किया, वो मैं गलत था, ऐसा कभी दुर्योधन ने कहा नहीं। दुष्टताનો ફિલિંગ જ નથી, આ ફિલિંગ જ ન ચાલે। માટે આ ધાર્મિકતા જેમાં દુષ્ટતાનું લિવિંગ છે, અને એ જ દુષ્ટતાનું લિવિંગ કરતા કરતા અંદરથી જે આપણો સ્વભાવ છે એ પ્રગટી જાય, એનું નામ વિતરાગતા છે। અને પ્રગટેલો એ સ્વભાવ સચવાઈ જાય, એનું નામ સિદ્ધશીલા છે। એટલે સ્વભાવ પ્રગટે એ વિતરાગતા, અને પ્રગટેલો સ્વભાવ નિશ્चिंत हो जाए, उसका नाम સિદ્ધશીલા। હું વાત પેલી પાંજરાપોળની કરતો હતો, હમણાં પોણા 9 વાગી જશે પાછા। હા, આપણે ઉઠાડવાના ટાઈમની અંદર કોઈ સમાધાન કરતા નથી। હવે તમારે મને ઓળખી લેવાના, એટલે હોળીમાં આ જ ચાલશે। હું એ કહેવા માંગુ છું કે તીર્થંકર દેવોનો જે પરાર્થ છે, અને બોટાદની એક પાંજરાપોળ છે, ટોપ પાંજરાપોળોની અંદર બોટાદની પાંજરાપોળ આવે છે। અને એની અંદર બને એવું કે સગર્ભા બકરી હોય, અને બકરીને ખાવા પીવાનું ન મળવાના કારણે પ્રેગ્નન્સીના ટાઈમની અંદર શરીર લેવાઈ ગયું હોય, બચ્ચાનો જન્મ થાય અને બકરીનું મોત થઈ જાય। આવી 5-25 બકરીઓના બચ્ચાઓ હોય। બોટાદના મહાજને બોટાદની શ્રાવિકાઓને કીધું કે આ નાનકડા બચ્ચાઓની મોટા કરવાની, જન્મ્યા પછી એ લોકોનું જીવન બચાવવાની જવાબદારી તમારી છે। અને તે ઘરોની શ્રાવિકાઓ ઉપસીની બોટલો લઈને જાય, પોતાના બચ્ચાઓને જે પીવડાવવાની દૂધની બોટલ હોય એ લઈને જાય, અને એકચ્યુઅલી ખોળાની અંદર બકરીના બચ્ચાઓને મૂકી અને એને દૂધ પીવડાવતી જાય। એમાં બોટાદની અંદર બનેલી એક ઘટના, દીકરાનો 5મી વર્ષગાંઠ હતી, અને 5મી વર્ષગાંઠ હોવાના કારણે નાનકડા બાળકે પપ્પાને કીધું કે પપ્પા, મારી બર્થડે આપણે ક્યાં ઉજવશું? અને ત્યારે બાપે એમ કીધું કે બેટા ચલો આપણે બર્થડે ઉજવવા માટે જઈએ। અને પોતાના આખા ફેમિલીને લઈ અને બોટાદની પાંજરાપોળની અંદર ગયા। 5 વર્ષની ઉંમરના નાનકડા બાળકને લઈને જાય છે, જેનો જન્મદિવસ છે, અને જન્મદિવસે પપ્પા આ તો પાંજરાપોળ છે, બેટા તારા જેવા નાનકડા પશુઓના બચ્ચાઓ છે, અને એને આપણે આજે તારા જન્મદિવસ નિમિત્તે ખાવાનું આપશું, અને તારો જન્મદિવસ આજે આ પશુઓના બચ્ચાઓની સાથે આપણે પાર્ટી કરી અને મનાવશું। આજની તારી બર્થડે પાર્ટી આ પશુઓની સાથે ઘાસ અને ગોળ આપવા દ્વારા
આપણે સંપન્ન કરશું અને દીકરો હોંશે હોંશે આ જોડાતો જાય છે. આ તીર્થંકર દેવોની કરુણા છે. પ્રભુ સાધના જ બતાડે છે એવું નથી. પ્રભુ સાધના ઉપદેશથી બતાડે છે અને પરાર્થ જીવનથી બતાડે છે. साधना ते प्रभु नो उपदेश है અને परार्थ ते प्रभु नो संदेश है. जीवन से जो दिया जाता है वो संदेश है, मुंह से जो मिलता है वो उपदेश है और अधिकार से जो देते हो वो आदेश है. हम अधिकार से जब कहते हैं वो आदेश है, मुंह से कहते हैं वो उपदेश है और जीवन से जो देते हैं वो संदेश है. जीवन जी के बताया. ભગવાને પરાર્થ માટે કહેવું નથી પડતું, એમનું જીવન જ બોલે છે. હા, જીવન જ એ વાત કરતું જાય છે અને માટે જ આ જે પરાર્થ છે, હા, આ પરાર્થની ભૂમિકાની અંદર શાસ્ત્રો 3 સ્ટેપ બતાડે છે. આ 3 સ્ટેપ બતાડે છે. પહેલું સ્ટેપ છે, જો હું દુખી ન થઉં કે હું સુખી થઉં એ તો સ્વાર્થ છે. નિકટ સ્વાર્થ છે. मैं दुखी न बनता, हाँ मैं दुखी न बनता, वो स्वार्थ. હા, ઘણા લોકો છે ને જમણવારની પંક્તિ છે ને એમાં વચ્ચે જ બેસે, એટલે 2-5 માણસોને છોડીને બેસે. કારણ કે આગળના 9ની અંદર ખબર પડી જાય કે કઈ વસ્તુનો ટેસ્ટ બરાબર છે. ધારો કે શાક કડવું હોય તો પોતાને લેવાનું જ નહીં. પહેલો જ બેઠો હોય ને પહેલા તો શાક આવી જ ગયો હોય, ચાખે ત્યારે ખબર પડે કડવું છે, એટલે વચ્ચે જ બેસે. છેલ્લે નહીં, પહેલે નહીં, વચ્ચે જ બેસે. મુझे दुखी नहीं होना. પોતાના દુઃખ માટે સતત જે સિન્સિયર, हाँ सिंसियर, मुझे दुखी नहीं होना है. बट नेचुरल, जिसको अपने आप को दुखी नहीं करना है वो खुद अपने आप को सुखी बनाने के लिए सतत प्रयत्नशील होता है. सतत सुखी बनना, सुखी बनना. એટલે દુખી નથી થવું, સુખી થવું છે એ સ્વાર્થની ભૂમિકા છે. સ્વાર્થ. દુખી નથી થવું એ ખોટું નથી, પણ હું દુખી થવા માંગતો નથી. આ જે માન્યતા છે એના રિએક્શનની અંદર આપણે ઘણાઓને દુખી કરી દેતા હોઈએ છીએ અને ત્યાં પરાર્થ આવે છે અને કહે છે કે તારે દુખી નથી થવું. ગુડ, એમાં કોઈ ખોટું નથી. હા, એમાં કોઈ ખોટું નથી. તું તારું પેટ ભરે એમાં કોઈ તારી દુષ્ટતા નથી. બરાબર છે, હા બરાબર છે. પણ કોકને ભૂખ્યા રાખવા માટેનો તારો જો અંદર ખાનેનો વિચાર હોય તો એ બહુ ખરાબ છે. હા, એ બહુ ખરાબ છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે બીજાને મદદ કરવી એ જેમ પરાર્થ છે એમ પોતે પાપી ન થવું એ મોટો પરાર્થ છે. બીજાને દુખી ન કરવા એ પરાર્થ. એ જ રીતે હું પાપી ન થાઉં, હું પાપી ન થાઉં એ પણ પરાર્થ. પરનો અર્થ શ્રેષ્ઠ છે. પ્રભુની કરુણા પરા કક્ષાની છે. પરા મીન્સ ટોપ લેવલ છે. અમારી પાસે કરુણા છે પણ પરા નહીં. પ્રભુની પરા, પરા એટલે ઉચ્ચ કક્ષા. સંસ્કૃતની અંદર પર શબ્દનો અર્થ અપ ટુ ધ માર્ક, बियॉन्ड आवर इमेजिनेशन, हमारी कल्पनाओं से ऊपर की भूमिका में वो बात है. वैसा मैं पापी न बन जाऊं, वो सर्वोत्कृष्ट परार्थ है. सर्वोत्कृष्ट परार्थ. जब आप पापी नहीं बनते हो तब बट नेचुरल कि आप दूसरे को दुखी नहीं ही करते. देखो एक वस्तु, બીજાને દુખી કર્યા સિવાય પાપી થવાતું નથી. આ જનરલ નિયમ લખી રાખો. હા, તમે દુખી થાઓ અને તમે પાપી થાઓ એ તમારી કમનસીબી. બાકી બીજાને દુખી કર્યા સિવાય પાપી થવાતું નથી. આ સીધી વાત છે.
આ સીધી વાત છે. કસાઈ કોકને મારે છે, દુખી કરે છે, માટે પાપી છે, માટે પાપી છે. સેમ વે આપણે જ્યારે બીજાને દુખી કરીએ છીએ ત્યારે આપણે પાપી બનીએ છીએ. એટલે બીજાને દુખી કરવું એટલા માટે ખરાબ છે કે આપણે પાપી થઈએ છીએ, અને આપણે પાપી થઈએ એટલા માટે ભયાનક છે કે એના કારણે આપણે દુખી બનીએ છીએ. સમજ્યા મારી વાત? આ સાયકલ જોઈ, બીજાને દુખી કરીને તમે પાપી થયા અને પાપના કારણે વળી પાછા તમે દુખી. એટલે જે ખાડો તમે ખોદ્યો તો એ જ ખાડામાં કોણ પડ્યું? ગામ પડ્યું કે તમે પડ્યા? હા, તમે જ પડ્યા છો, તમે જ પડ્યા છો. એટલે આ सीक्वेंस ने बराबर समझी रखो. जब आप औरों को दुखी करते हो और उसका एक रिजल्ट आता है, हाँ, उसका रिजल्ट ये आ रहा है कि हम पापी बन जाते. सीता को रावण ने दुखी किया, इसलिए रावण पापी बन गया, पापी बन गया. औरों को दुखी करना वो हमारा पाप का मैन्युफैक्चरिंग है, मैन्युफैक्चरिंग. ષટકારના જીવોની વિરાધના કરી નાખી. તમને ખબર છે, એક કપ ચા મારા ગુરુદેવ આ વ્યાખ્યાનમાં વારંવાર કરતા હતા. અસંખ્ય જીવોની કબર ઉપર બેસી અને તમે ચાનો આનંદ માણો છો. ચાનો આનંદ માણવા માટે તમારે કેટલા જીવોની કબર ખોદવી પડે? અગ્નિની, પાણીની, વાયુની, વનસ્પતિની. ષટકાળના જીવો એને જ્યારે તમે કબરમાં નાખો છો ત્યારે તમે ચા પીઓ છો. હા, ગુરુદેવ આવું કહેતા હતા પોતાના प्रवचनों में. मीन्स जब हम एक बात समझ के रखो, सुखी बनने के लिए औरों को दुखी करने की जरूरत नहीं है, लेकिन पापी बनने के लिए तो औरों को दुखी करना ही पड़ता है. એટલે શાલી સુખી હતો પણ એને કોઈને દુખી નહોતા કર્યા. હા, કોઈને દુખી નહોતા. मम्मण पापी हतो कारण के वो खुद को ही दुखी कर रहा था. खुद को दुखी करना वो भी पाप है, औरों को दुखी करना वो भी पाप है. એટલે એક વાત સમજી રાખજો, દુખી થઈને ધર્મ ના કરાય. સીધી મારી વાત છે. દુખી કરીને ધર્મ ન કરાવાય અને દુખી થઈને ધર્મ ન કરાય, બે વાત છે. કોઈને દુખી કરી અને તમે ધર્મ કરાવો એ ધર્મ તમારો સાચો નથી. હા, નથી ઉચિત. તમે और को दुखी कर रहे અને એના રિઝલ્ટ જે આવતા જાય છે એ આવતા રિઝલ્ટોની અંદર બીજાને ધર્મ મળે છે કે ધર્મ દૂર થઈ જાય છે એ બહુ ગંભીરતાથી વિચારવાની બાબત છે. માટે જ આ પરાર્થ વાત પૂરી કરું છું. જે આપણી પાસે છે प्रभु पुरुषोत्तम છે, એનો अर्थ જ એ છે कि प्रभुए औरों को दुखी नहीं किया और नहीं करने की वजह से स्वयं पापी नहीं बने, और स्वयं पापी नहीं बनने की वजह से स्वयं को दुख आया ही नहीं. એટલે જો તમારે દુખી ન થવું હોય તો પાપી ન થાઓ. જો તમારે પાપી ન થવું હોય તો બીજાને દુખી ન કરો. સમજાઈ ગઈ વાત? ચલો આપણે કાલ મળશું. વિતરાતા ચાલો.